શિક્ષાપત્ર ની છણાવટ લઈએ છે? આપણે 9 ને 10. હા, 9 ને 10. બરાબર, તમે છો બરાબર. શુદ્ધ ભાવ, શુદ્ધ હૃદયથી અને તત્સુખના વિચારથી ઠાકોરજીની સેવામાં આપણે વિનિયોગ કરવાનું છે. બરાબર. મુખ્ય પોઈન્ટ એ જ હતો કે અને ઋતુ પ્રમાણે. હા, બોલો. ઋતુ પ્રમાણે ઋતુ પ્રમાણે. હા, એટલે ઋતુ પ્રમાણેના સાજ, વાઘા, શ્રીંગાર, તત્સુખ ને વિચાર હૃદયમાં ધરીને ઠાકોરજીની સેવામાં આપણે વિનિયોગ કરવાનું છે. ઠાકોરજી ક્યારે આપણા હૃદયમાં પધારશે? શુદ્ધ સ્નેહ પૂર્વક નો શુદ્ધ ભાવ હશે તો ઠાકોરજી હૃદયમાં પધારશે. જો ચિત્ત શુદ્ધિ હશે, આપણો સ્નેહ હશે, તો ઠાકોરજી આપણા હૃદયમાં પધારશે. અને એના અનુસંધાનમાં એવું પણ હતું કે જો પ્રભુ પણ પરમ શુદ્ધ સ્વરૂપ છે ને, એટલે આપણે પોતે શુદ્ધ રહીશું ને એવા હૃદયમાં પ્રભુ પધારશે, ત્યારે જ એમ કે આપણને ભગવદ આવેશ થશે. હવે પ્રભુને જયારે આપણા ખોળામાં લઈએ, આપણે એમને તૈયાર કરતા હોઈએ, એટલે કે એમને વસ્ત્રો વગેરે ધરાવતા હોઈએ, ત્યારે કેવા પ્રકારના આપણે એમની સાથે હાથ વગેરે નો ઉપયોગ કરવાનો છે, અને એટલે શું કાળજી કરવાની છે. હાથને તપાઈને લેવાના છે, એવી રીતે કે પ્રભુને આપણે સેવા કેવી રીતે રાજાની જેવી રીતે સેવા કરવાની છે. બરાબર. રાજા કોઈ પણ અપરાધ થાય તો રાજાથી દંડ મળશે, આપણને એવો ડર લાગે. કોઈ બોલી રહ્યું છે? સુકોમળ પ્રભુનો સ્પર્શ એકદમ બરાબર, ખાસ બરાબર છે. અને એકદમ કોમળ આંગળીઓ અને કોમળ હસ્ત વડે જ પ્રભુનો સ્પર્શ કરવાનો, કારણ કે પ્રભુ પણ એટલા કોમળ છે આપણા, રાઈટ. અને પછી હવે જગતમાં 2 પ્રકારના લોકો છે, એની આપણે વાત કરેલી. કેવા? એમાં જ હતું. હા, સંસારમાં 2 પ્રકારના લોકો છે, તો કેવા? એક તો આસુરી છે ને બીજા દૈવી છે. આસુરી અને દૈવી 2 પ્રકારના લોકો છે સંસારમાં. એટલે અને મર્યાદા માર્ગીય, એમ દૈવી છે એ પુષ્ટિ માર્ગી હોય ને. અને જો તમારું ધન લૌકિકમાં જે દ્રષ્ટિ રાખે, તે બધા મર્યાદા માર્ગી હોય અને આસુરી હોય. જો તમારું ધન શુદ્ધ હોય, સારા માર્ગેથી આવેલું હોય, તો પછી આપણે પ્રભુની સેવા એવા દૈવી મનથી કરી શકીએ આપણે, અને આપણે ભગવત સેવામાં એનું વિનિયોગ કરી શકીએ. અને જે લોકોનું ધન સારા માર્ગેથી ના આવ્યું હોય, એ આસુરી વૃત્તિ વાળા છે, આળસુ છે, એ લોકોનું ધન આપણે ઉપયોગ કરવાનું સારું નથી. એટલે મુખ્ય મુદ્દા માસી, જે લૌકિકમાં જેનો જીવ છે એ મર્યાદા વાળા છે એવું નથી. લૌકિકમાં જેનો જીવ છે એ આસુરી ને પ્રવાહી છે. મર્યાદા વાળા છે, મર્યાદા વાળા તો જેનો યાગ યજ્ઞમાં, શ્રાદ્ધમાં, દાન પુણ્યમાં, દાન પુણ્યમાં, એમાં જેનો જીવ હોય ને, બરાબર 3 હતા. લગભગ બધા મુદ્દા આવી ગયા છે, મારું માનવું છે ત્યાં સુધી. એટલે મુખ્ય અને આપણે તમે લોકોએ વિચાર્યું હોય તો કહો. મેં તો 2 નામ વિચાર્યા હતા એ વખતે ને, આનંદાય નમઃ ને પરમાનંદાય નમઃ. બીજું કઈ તમે બધાએ વિચાર્યું હોય તો કહેજો.
મને લાગે છે લીલાબેને પણ એક વાર્તાજીને યાદ દેવડાવ્યા હતા. હા? લીનાબેન ફરી યાદ આવે એમ છે તમને? હા, આપણે એ વાર્તાજી લીધા હતા ને કે પેલા જે વૈષ્ણવ માજીની ઘેર ઠાકોરજી પધરાઈને ગયા હોય છે ને પછી એમ કે એમને એકલા મદન મોહનજી જ જોયા હતા અને એમને કોઈ દિવસ બીજું મદન મોહનજી સિવાય ના લીનાબેન તમે આ નથી યાદ કરી વાર્તાજી. તમે કાલે આ વાર્તાજી નતા યાદ કર્યા. એક મિનિટમાં ભગવતી માંથી તમે જરાક મારું છે ને હમણાં સહેજ પાછળથી જે લીધું ને એ મારું જરાક ગયું. કયા કન્ક્લુઝનમાં તમે તમે ધન સંબંધી વાર્તાજી લીધા હતા. મેં તો બધા મુખ્ય મુદ્દા કરી દીધા અને એ પૂરા થયા પછી મેં 2 નામ કહ્યા અને મેં કહ્યું હવે બીજું કોઈ પણ તમે એક વાર્તા જે લીધા હતા એ યાદ કરો, કારણ કે મને પણ સ્મરણમાં ચોખ્ખું નથી. બદરોલા વાળા તો મેં ગિરધરલાલજીના વચનામૃતમાં લીધા હતા માસી. ધારું છે એમાં લીધા હતા. હા, પેલું પણ એમાં એમને ખાલી આ એ જ લીધા હતા, બીજા નતા લીધા. બદરોલા વાળા આમાં એક લીધા હતા એમણે અને ફોઈએ સાથે પણ એમની સાથે ફોઈએ પણ સુર પુરાયો હતો પોતાનો. તો કદાચ ત્યાર પછી હું જોઈન થઈ હોય. રાઈટ, ફોઈએ પણ અમ્મા શતરાની વાર્તા ગઈકાલે લીનાબેને એક લાઈન બોલ્યા હતા અને પછી આપણે એવી વાત કરી હતી કે કાલે ચર્ચા આપણે આગળમાં લઈશું એમ. એટલે મને એવો ખ્યાલ છે કે અમ્મા શતરાણીની વાર્તા જો પ્રસંગ આવતો હોય તો એ આપણે લીનાબેન 1-2 લાઈન એવી રીતના બોલ્યા હતા ખરા ગઈકાલે. પેલા વૈરાગી ને ડોસી ઘેર ઠાકોરજી પધરાવીને જાય છે ને પછી મદન મોહનજી બાળક નું સ્વરૂપ હોય છે અને મદન મોહનજી માલિશ કરીને મદન મોહનજી સિવાય ડોસી કોઈને ઓળખતા જ નથી. એટલે તું નહોતી ને નિશા એટલે. ના, તો મને બદરોલાની જ યાદ હતી કારણ કે હું એ વખતે હતી જ નહીં. ગિરિધરલાલજીના વચનામૃતમાં. હા, એટલે હું આ વખતે હતી જ નહીં કદાચ, એટલે મને નથી. પછી જોઈન થઈ હતી. પછી આવી એ ઠાકોરજીના સુકોમળ સ્વરૂપના જ્યારે આપણે લેતા હતા ને એમાં બરાબર હા, એ વખતે લીધું તો ને ત્યારે મેં એવું પણ કીધું કે આજે પેલી માલિશ કરીને ઠાકોરજી મદન મોહનજી કર્યા ને તે આજે મેં સાંભળ્યું નથી ને એટલે મને યાદ નહોતું, પણ કઈ તમે લીધું હતું એ મને ખબર હતી. મેં જે કર્યું કે ઠાકોરજીનું સ્વરૂપ કેટલું બધું કોમલ છે ને. ગિરિરાજજી છે ને જયારે ઠાકોરજી ગિરિરાજજી પર જાય છે ત્યારે ગિરિરાજજી એમનું સ્વરૂપ એકદમ માખણ જેવું કોમળ કરી દે છે. કોમલ પ્રભુના ચરણ છે તો ગિરિરાજજી પણ એમનું સ્વરૂપ એકદમ માખણ જેવું કોમળ કરી લે છે. તો એમની પણ ત્યાં આગળ પડે છે એમાં. એવું આપણે લીધું હતું. પછી મેં વાર્તા છે, કદાચ મને ખબર નથી અને કઈ વાર્તા છે કે 2 ગોપીઓ જાય છે ને વાત કરે છે કે આપણે ઠાકોરજીને કોઈ જોયા જ નથી, આપણે ભગવાન કરીએ છીએ પણ કે આપણે ક્યાં જોયા છે. તો એક સાધુ જતા હોય છે, તો એની થેલીમાં ભગવાન છે, એ નાહવા જાય છે સાધુ. તો એને કહે છે કે પેલા બંને ગોપીઓ પાણી ભરીને આવે છે તો કહ્યું કે જો આને થેલી અહીંયા મૂકી છે તો આપણે એમાં જોઈ લઈએ. એટલે જોડીને ખોલે છે, એમાંથી ભગવાન કાઢે છે, ડબ્બામાં હોય છે. તો કે ભગવાન આવા હોય, એ કેવા ઠાકોરજી સંકોચાઈ ગયા છે. એટલે એમને તો 2 જણાએ માલિશ કરીને ઠાકોરજીને ઉભા કરી દીધા. અને એટલામાં પેલા સાધુ નાઈને પાછા આવે છે તો એને કે છે કે પેલા લોકો બંને જણ મૂકીને ભાગી જાય છે કે આ સાધુ આપણે વળશે. પછી સાધુને થયું કે મેં તો હું ભગવાન સાથે રહ્યો તો મેં ભગવાનને જોયા નથી, આ બાઈએ તો ભગવાન સાથે રહી નથી જોયા ને ભગવાન આવા કર્યા એમ કેવા સંકોચ. બાળકૃષ્ણ એને તો લાલન જ જોયા હતા, સાધુ બસ લાલન હતા. અને પછી એને મદન મોહનજીનું સ્વરૂપ કર્યું આ લોકોએ. પણ મને વાર્તા પૂરી યાદ નથી શેમાંથી, પણ આટલું મને યાદ આવ્યું છે આ તમે વાત કરો જેના પરથી. એવી રીતે પણ થયું છે એક જગ્યાએ. એ કઈ વાર્તા છે કેટલા તેમાંથી પણ મને યાદ નથી, પણ મારું વાંચેલું છે. એટલે પછી સાધુને એમ થાય છે કે અરે હું ભગવાન સાથે રહું છું, હું પોતાને કહું છું હું ભગવાન કરું છું, સાધુ છું, તોય મને ભગવાનનું કઈ નથી ખબર. એ 2 ભોળી ભરવાડોનો છે, એને ભગવાને આવી રીતે દર્શન આપ્યા, આટલા સરસ દર્શન થયા એમ એવું કહે છે. એ પછી સાધુ લોકો પાછળ શોધવા જાય પણ ભરવાડોને બંને જતી રહી છે કે તમને દર્શન સારી રીતે આપે, મને હું આટલા વખત ભગવાન સાથે રહ્યો પણ મને દર્શન નથી મળ્યા હોય એમ.
કે તમે તેના હાથ પગ ઘસીને એને સીધા ઊભા પણ કરી દીધા બેઠેલા હતા તો. એ વાર્તા છે કશાકમાં, કદાચ કોઈને ખબર હોય તો. મને તો ફૂલ યાદ નથી, પણ આટલું યાદ આવ્યું આટલું કેતા. નથી ખ્યાલ, કારણ કે પેલું નીજ વાર્તા ગરુ વાર્તામાં પણ હોય ને, એટલે બધું ના ખ્યાલ હોય, એટલે નથી ખ્યાલ માસી. વાંચેલું છે ને સાંભળેલું પણ છે અને એટલે તમે વાંચ્યું હશે, પણ બધું પેલું આમ અમુક વખત કેવું ખ્યાલ નથી આવતો હોતો બધાનો વાર્તાજીનો. પણ આપણે તત્સુખ નો વિચાર આવે ને ત્યારે કાનબાઈ જરૂરથી પધારે. હા, પેટીજીને ત્યાં પધારેલા, વલ્લભકુળ ને ત્યાં પધારેલા ઠાકોરજી હતા, તો પણ ઠાકોરજી એ જતાયું કે મને ઠંડી લાગે છે અને પોડાડવાના જ રહી ગયેલા હતા. પૂછા બેટા. પછી તું તો અહીંયા આવી ગઈ તો તત્સુખનો કેવો વિચાર એમાં કે મુખિયાજી પલ્લામાં ઝુલાવતા જતા રહ્યા અંદર, અને બાલકૃષ્ણજીને ઠંડી લાગતી હતી તો ગભરાતા હતા, ઠંડી નહીં ગભરાઈ જતા હતા બાલકૃષ્ણજી એકલા એકલા. તો કાનબાઈ વગર અપરસે અંદર જતા રહ્યા, પણ ગુસાઈજીએ કઈ કર્યું નથી, કારણ કે તત્સુખનો વિચાર જતાયું છે પ્રભુએ. પછી એવું કોઈ હતું કઈ વાર્તા ફરી બોલતો, ફરી કેતો. કાનબાઈ વાર્તાજી અંદર જતા રહ્યા ને પલ્લા ઝુલાવા, કે એકલા એકલા ગભરાતા હતા એવું કરીને. કીધું કે એને પોતાના ઠાકોરજી પોડાડે, મને તો પોડાડે પણ નથી, હું તો બહાર છું, એકલો રહી ગયો છું. હા, એ એક પ્રસંગ, અને પછી આ બીજો પ્રસંગ. હા, એક પ્રસંગ એમના ઠાકોરજીનો, ને બીજો અહીંયા આગળ ત્યાં આગળ નંદાલયમાં ઝૂલે તે વખતે પલ્લામાં એકલા પધરાયેલા હોય છે. હા, નંદાલયમાં. દેવિકા બેટીજીના સાથેનો કોઈ પ્રસંગ છે આવો? શોભા બેટીજી. આ શોભા બેટીજીનો મને એવો કઈ શોભા બેટીજી ત્યાં પધરાયેલા હોય. આ કાનબાઈના જ ઠાકોરજી પધારે. એ જ કાનબાઈના જ, બરાબર છે. કાનબાઈના વાર્તાજીનો નંબર ખબર છે મને? છે ને આ વાર્તાજી બિલકુલ સ્મરણમાં નહીં આવતા, પણ આટલા સુંદર વાર્તાજી છે, આજે હું વાંચી લઈશ. હેલો, હા, ત્રીજા ભાગમાં પહેલી વાર્તા. હા, કોઈ અમારા 3 ભાગ ના હોય ને 2 જ હોય તો એટલે વાર્તા નહીં બેટા, પણ 84 પછી બીજા 84 પછી લેવાય ને બેટા. તમને ખબર છે તમારા 2 ભાગ છે, હું જાણું છું. હા, તો પછી નંબર જ ના કેવો પડે. એટલે 84 કેટલા થાય? તમને પૂછું, 84 એટલી બધી ગણતરી કોને આવડે છે? તારા ફોઈને. કોઈ નંબર યાદ રાખે, કોઈ નંબર નથી બકા યાદ, મને જોઈને કહું તારે. જોઈને કેજો. ત્રીજા ભાગમાં છે પહેલી જ વાર્તા, ગોવિંદ સ્વામીના બેન કાનબાઈ. હવે આપણે શરૂ કરીશું. આપણે કેટલામાં 11મું, એટલે પહેલામાં 11મું. આમાં દીનતા રાખવાની જીવે સેવા ઉપયોગી એની વાત છે. અલા પણ આ એક જ ડિરેક્શનમાં કેમ પછી વિચારવાનું કે આ સુખની વાર્તાના સંબંધમાં બધા એ જ પછી યાદ કર્યા કરે? બીજું કેટલું બધું લીધું, તો એના સંદર્ભમાં કઈ ના ખ્યાલ આવ્યો? પછી આસુરી દ્રવ્યની પણ વાત ના થઈ કે દ્રવ્ય આસુરી હતું? હા, તો એના સંબંધી પણ વાર્તા પ્રસંગો તો છે જ ને. એટલે એવું છે ને કે તું અમુક ટાઈમ થઈ જાય ને પછી એમ કે છે કે ઘણું બધું આવશે, તું વિચારજે. એટલે મેં કહું કે પછી હવે ના, હું તમારી વાતથી અગ્રી છું કે આપણે એટલે બધા વાર્તાજી ના લઈ શકીએ, પણ ઘણી વાર મારો કહેવાનો મતલબ ખાલી માસી એટલો જ છે કે ઘણી વાર એવરીબડી સ્ટાર્ટ થિંકિંગ ઇન ધ સેમ ડિરેક્શન. અત્યારે તત્સુખનું ચાલે છે, એટલે હવે બધા તત્સુખના વાર્તાજી પછી એ તો બહુ જ બધા નીકળ્યા કરે એક પછી એક, એટલે ત્યાં સ્ટોપ કરવો પડે. પણ એના સિવાય તો પણ આપણે લીધું ને. હાલો, હા, 169 નંબર વાર્તાજી કાનબાઈ. થેન્ક યુ. એટલે કાલે લેજો, કશો વાંધો નહીં માસી, ટાઈમ થઈ ગયો છે. પણ હું એવું કહેવા માંગુ છું કે બધાનો પ્રવાહ એટલે એટલા માટે જ બધાના ભાવ અલગ અલગ હોય ને, તો બધું વધારે યાદી આવે.
પછી એક જણ એક ડિરેક્શનમાં કામ કરે, એના ડિરેક્શનમાં બધા જ દોડવા માંડે, તો પછી આ પોતાના ઇન્ડિવિજ્યુઅલ જે વિચાર હોય તે રહી જાય ને. એટલે એવું કહેતી હતી કે આપણે આટલું બધું લીધું, એમાંથી એક જ કેમ ખ્યાલ આવે છે. એટલે લૌકિક આપણે આચાર્ય ચરણનું પણ જયારે કનકાભિષેક થયો ત્યારે જે દૈવી હતી એટલી જ મુદ્રા આપે લીધી, બાકી બધું પરત કર્યું. એવો પ્રસંગ પણ આપણને એ વાર્તા પ્રસંગ સિવાય પણ એવું યાદ આવે ને. કારણ કે અહીંયા આગળ આજે બહુ મહત્વની વાત કરી છે. નથી લીધું. હા, ના, એ તો વિદ્યાનગરમાં જયારે રાજાએ બધું જ આપ્યું ત્યારે ખાલી 5 જે દૈવી દ્રવ્ય હતું, જે પેલા બ્રાહ્મણનું હતું, એટલી જ મુદ્રાઓ લીધી. અને આજે પણ શ્રીજી એના નુપુર ધરે છે. હા, આજે પણ શ્રીજી નુપુર ધરે છે ને. મારો કહેવાનો મતલબ એ છે કે આ હરિરાયજી જે દ્રવ્યની વાત કરે છે એ બહુ જ મહત્વની છે. પણ આપણે વાંચનમાં લઈ જઈએ એની સાથે સાથે આવું કશું પણ યાદ કરીએ ને તો એ વધારે દ્રઢ થાય, એમ એવું કહું છું. કારણ કે એ દ્રવ્યની વાત બહુ મહત્વની કરી કે દ્રવ્ય પણ પ્રભુ ક્યારે, આપણે ગમે તેટલા તત્પર હોય પ્રભુને વિનિયોગ કરાવવા માટે, પણ પ્રભુ એ આપણું ક્યારે અંગીકાર કરે જ્યારે દ્રવ્ય પણ દૈવી હોય. નહીં તો 12 કરો ને તમને બધા જ વિઘ્નો નડે એવું. એટલે દ્રવ્ય બહુ મહત્વની વાત શિક્ષાપત્રમાં એક કરી ગયા છે. પણ થોડુંક આવું વાર્તાજી કે પ્રસંગ દ્વારા યાદ કરીએ તો થોડું પાછું હૃદયમાં 2 દાડા તો રહે. એમ બધું આપણે રહેતું તો નથી, પણ આપણે જે થોડું અંદર આપણને એનું તત્વ સમજાય એટલા માટે. એટલે તમે બરાબર હતા માસી, હું તો ખાલી એવું કહેતી હતી કે એક જ ના, એટલે બસ મેં એમ જ કહું કે હું તો મને એમ કે ભાઈ હવે 12:55 થઈ છે તો આપણે ના તો બરાબર છો. આ તો જસ્ટ એક જ ડિરેક્શનમાં ચાલવા રાઈટ. અને મોટા ભાગે એવું થતું હોય છે. કાલનું શિક્ષાપત્રનું છે ને, મને થોડું મેઇન પોઈન્ટમાં આટલું જ વધારે યાદ હતું, એટલે પછી મેં બીજું આગળ કશું મરથી ના લેવાયું. એટલે નિશા ગોવિંદાસ ની વાત યાદ કરીએ નથી કહેતી લીનાબેન, હું તો ના, એટલે તારી વાત બરોબર છે, પણ તે યાદ કરાયું તો સારું થયું. મને તો આ પોઈન્ટ જ યાદ નતો. હું આવું કહેવા માંગુ છું કે સારું થયું કે યાદી કરાઈ, એવું કહું છું. ગોવિંદાસ ભલ્લા, મને કદાચ નામ વૈષ્ણવનામાં ગડબડ થઈ રહી હોય તો કોઈ કરેક્ટ કરજો, પણ વાર્તા પ્રસંગ એવી હતી કે દ્રવ્ય બહુ જ હતું તો દ્રવ્યના 4 ભાગ કર્યા. તો એમાંથી એક ભાગ આચાર્ય ચરણોને, એટલે આચાર્ય ચરણે આજ્ઞા કરી કે આ રીતના 4 ભાગ છે. તો એક ભાગ એટલે આચાર્ય ચરણને વિનંતી કરી કે આ 4 મારું દ્રવ્ય આટલું છે તો આપાના ભાગ મને કરીને બતાવો. તો એમાં દ્રવ્યના 4 ભાગ કર્યા અને છેલ્લે એવું હતું કે આપ એક આચાર્ય ચરણે ના પાડી, પણ તે છતાંય આચાર્ય ચરણો એમનો પણ એક ભાગ કર્યો. એવી રીતના એક ભાગ ઠાકોરજીનો કર્યો. એવી રીતના 4 ભાગ કરે છે. પછી આગળ એવી રીતના થયું કે દ્રવ્ય એમ કરતા કરતા દ્રવ્ય ખૂટી જાય છે અને આપને પછી ઘણું એ થાય છે ને. એવી રીતના આવ્યું કે આચાર્ય ચરણની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું હતું, માટે એમને છેલ્લે દ્રવ્યનો ખેદ થયો. મને વૈષ્ણવનું નામ ના વૈભવી બેન, આમાં ક્યાં આસુરી દ્રવ્યની વાત આવી છે? વૈભવી બેન, આજે બરાબર ગોવિંદાસ ભલ્લાની વાંચન કરજો અને કાલે લેજો પ્લીઝ. નહીં તો આપણે બધા બીજી ડિરેક્શનમાં જઈશું. એ મને છે ને વૈષ્ણવ નામ ગડબડ થઈ ગઈ છે, પણ તો પછી આ વૈષ્ણવનું નામ અને વાર્તાજી અને બધું જ વાંચી લેજો અને પછી કાલે લેજો. રામદાસ સારસ્વત બ્રાહ્મણ, પણ એમને લેવા દો ને, વૈભવી બેનને લેવા દો. રામદાસ સારસ્વત બ્રાહ્મણ છે, એમની વાર્તાજી વાંચન કરીને લાવજો કાલે વૈભવી બેન. કારણ કે એમને બંને ભેગા કર્યા છે. પેમિલા ફોઈ એમને થોડું ગોવિંદાસ ભલ્લાનું પણ લઈ લીધું છે. એટલે વેરી કન્ફ્યુઝિંગ, એટલે બધાને કન્ફ્યુઝન થશે અત્યારે. વૈભવી બેન, આ બંને વાર્તાજી વાંચજો અને પછી એના પરથી આપ શું કહેવા માંગો છો દ્રવ્ય સંબંધી એ કાલે કહેજો. ઓકે, ભલે. એ તો પેલી એમાં એ વાર્તામાં છે ને સૂચિની પણ વાત આવે છે કે સૂચિ રહી જાય છે. તમે વાંચી લેજો ને બેન, આપણો સમય પણ જાય છે અને બધાને કન્ફ્યુઝન પણ થશે. તમે શાંતિથી વાંચન કરજો, મનન કરજો, ચિંતન કરજો અને અમને સારી રીતે લેજો. બરાબર?
સમજાય એ રીતે? હું સોરી, આઈ ડોન્ટ મીન ટુ કટ યુ, પણ આપણો સમય જાય છે અને તમને પણ અત્યારે યાદી નહીં હોય ને તો તમે હજી કન્ફ્યુઝ જ થશો. વૈભવી બેન, એક ચીલ પી લો કે? હા, ના કઈ વાંધો નહીં બેન, આપ બરાબર કહો છો. હું હમણાં થોડીક વાર, એટલે પછી આ આપણું સત્સંગ પછી તમે અનુકૂળ વાર્તા પ્રસંગ વાંચી જોઈશ. મને કદાચ એ વૈષ્ણવના નામમાં જ ગડબડ છે, એટલે મને યાદ નથી આવતું આખું પ્રસંગ જ. એમ પ્રસંગ યાદ છે મને, પણ એ વૈષ્ણવ નામ યાદ નથી આવતું, એટલે બહુ ગડબડ. ના, તમને નામ પણ યાદ ના હોત ને તો ચાલત, પણ અત્યારે જે તમે કહી રહ્યા છો ને, બે વૈષ્ણવોના બે પ્રસંગ ભેગા થઈ રહ્યા છે એટલા માટે. હા, ભલે 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 ભલે. શિક્ષાપત્ર 11મો શ્રી હરિરાયજી પ્રભુ કે છે. દત્વા દૈન્યેન સંતુષ્ટ. હું વાંચું છું. દત્વા દૈત્યેન શિક્ષાપત્ર સંતુષ્ટ. 11મું કે મૂલમ 11મું? એક પહેલાનું 11મું મૂલમ. મારી ભૂલ થઈ હશે બોલવામાં. ક્લિયર થયું? બેન ક્લિયર? હા, બરાબર છે. આ તો પેલું રેકોર્ડિંગમાં મારી ભૂલ થઈ ને એટલે. હા, આઈ નો. દીનતાની વાત છે. દત્વા દૈન્યેન સંતુષ્ટો નિત્ય દેહમ અલૌકિકમ સ્વયં પ્રાવિશ્ય ભાવાત્માન અનુભવમ કારયેત સ્વયં. દત્વા દૈન્યેન સંતુષ્ટો, જીવની દીનતાથી પ્રસન્ન થઈને, જીવની જો આપણામાં દીનતા હોય, જે પ્રભુની સેવા કરે છે એવા જીવની દીનતાથી પ્રસન્ન થઈને, સંતુષ્ટો પ્રસન્ન થઈને, નિત્ય દેહમ અલૌકિકમ, નિત્ય અલૌકિક, કાયમ અલૌકિક હોય એવો સેવા ઉપયોગી દેહ પ્રભુ આપણને આપીને પાછા સ્વયં પ્રાવિશ્ય, પોતે જ એમાં પ્રવેશ કરી, સ્વયં એમાં પ્રવેશ કરીને ભાવ આત્મા અનુભવમ કારે સ્વયં કરીને પોતાનો અનુભવ કરાવે છે. દીનતાથી પ્રસન્ન થઈને, જો આપણામાં દીનતા હોય તો પ્રભુ આપણને નિત્ય અલૌકિક એવો સેવા ઉપયોગી દેહ આપે છે. અને ભાવાત્મક એવા પ્રભુ આપ તેમાં પ્રવેશ કરીને પોતાનો અનુભવ કરાવે છે. હવે ઉપર આપણને એવું કહ્યું હતું આગળના શિક્ષાપત્રમાં કે જો આપણે આપણે શુદ્ધ એવો સેવા ઉપયોગી આપણે રાખીશું આપણો માર્ગ, કે આપણું શુદ્ધ રીતે હૃદયમાં રાખીને પ્રભુને એમ કે હૃદયમાં, તો પ્રભુ પ્રવેશ કરશે. એવી જ રીતે એના અનુસંધાનમાં જ છે કે તો પછી સ્વરૂપાનંદનો અનુભવ થશે આપણને. હવે દીનતાની વાત કરે છે કે દીનતાથી પ્રસન્ન થઈને પ્રભુ ક્યારે અને કેમ, કેવી રીતે આપણામાં પ્રવેશ કરે છે એની વાત કરે છે. કેવી રીતે અલૌકિક દેહની આપણને પ્રાપ્તિ થાય છે, કેવો અલૌકિક અને નિત્ય, એટલે હંમેશ માટે ચાલે તો. નિત્ય એટલે અત્યારે સેવામાં આત્મા દ્વારા પણ, ચેતના દ્વારા પણ, અને ભગવત સેવામાં પણ, અને લીલાધામમાં પણ નિત્ય એવો અલૌકિક દેહ આપશે. એવું રાજાએ પણ એવું કહેલું આપણને હમણાં જ. ઉપર તો પછી ઉપર કહ્યું તેવી રીતે, એટલે કેવી રીતે, તો દીનતાથી. ઉપર કહ્યું તેવી રીતે સેવા કરે, પણ જો દીનતામાં મન ન હોય તો શ્રી ઠાકોરજીને સંતોષ થતો નથી. આપણે સેવા તો કરીએ, ઉપરનામાં કહ્યું એમ સેવા તો કરી કાઢીએ આપણે, ચલો કે શુદ્ધ ભાવ રાખીએ આપણા હૃદયમાં, પણ જો આપણે દીનતા આપણા મનમાં ના હોય, એટલે દીનતા પણ જરૂરી છે.
ફક્ત શુદ્ધ ભાવ રાખવો એ જરૂરી નથી એટલો, પણ સાથે સાથે દીનતા પણ જરૂરી છે. પણ જો દીનતા મનમાં ન હોય તો શ્રી ઠાકોરજીને સંતોષ થતો નથી. એના માટે એક વૈષ્ણવની વાર્તા હતી ને, પેલા આ ડોસીમાની આ રોટલી બનાવતા હતા તો ભગવાન આઈને ખાઈ જતા હતા, કનૈયો આઈને ખાઈ જતો તો એમને એવું લાગે રાજભોગના દર્શન રાજભોગ ધરાવવા માટે બિચારા બનાવીને મૂકે અને આવી રીતના ખાઈ જાય ને. એ જ અરસામાં મહાપ્રભુજી ત્યાં બિરાજે છે ને, ત્યાંથી જતા હોય છે. એ છે ને માટીના વાસણમાં ધરાવતા હોય છે ઠાકોરજીને. એટલા ગરીબ હોય છે બિચારા, પણ એમનો ભાવ એટલો શુદ્ધ હોય છે ને, એટલી દિનતા છે એમનામાં કે એ જયારે એમને દેખાતું જ નતું થોડું ઘણું, છતાં એ ભગવાનને ધરાવતા હતા બધું. તો એ વખતે મહાપ્રભુજી જતા હતા ને એમના ઘરે બિરાજે છે, તો એમને તો ખબર પણ નથી પડતી કે મહાપ્રભુજી બિરાજે છે. પણ એમના ઘરમાં જયારે રોટલી બનતા અને પેલા ઠાકોરજી આઈને ખાઈ જાય છે તે દર્શન કરે છે, મહાપ્રભુજી જોવે છે, ત્યારે મહાપ્રભુજી કહે છે એ ડોસીમાને કે તું તો કેટલી ભાગ્યશાળી છે કે તારે ત્યાં ઠાકોરજી પોતે બિરાજે છે ને લઈ જાય છે. તો એમને એવું લાગે છે કે બિલાડી આઈને ખાઈ જાય છે કે ઉંદરડી આઈને ખાઈ જાય છે. હા, પછી મહાપ્રભુજી ને એ બધા માટીના વાસણમાં ધરાવતા હોય છે એટલે જોવે છે મહાપ્રભુજી કે ગરીબ છે પણ એનો ભાવ કેટલો શુદ્ધ છે. ત્યારે મહાપ્રભુજીને કહે છે કે મને તો જે આવડે તે કર્યા કરું છું, કે છે મને તમારા ઠાકોરજી પ્રત્યે જે ભાવ થાય છે હું મને કરું, પણ કે તારો ભાવ એટલો બધો દિનતાનો છે, કેટલી તારામાં દયા ભાવના છે કે તારી તે ઠાકોરજી પોતે આઈને રમતા રમતા બિરાજીને ભોગ આરોગે છે. આમ ખ્યાલ આવ્યો? તારી રોટલી નથી આરોગતો, પોતે આવીને. હા બસ એ જ. એટલે એમાં દિનતાનો ભાવ આવે વૈષ્ણવની એની વાત. મને આંખે દેખાતું નથી એટલે તો કે ના, પણ તું હમણાં બોલે તો હું સાંભળું છું, પણ ઉંદરડા નથી આવી. આ તો ઠાકોરજી આવીને તારી રોટલી એક એક ઉતારતી જાય છે, રોટલી ઠાકોરજી જ આરોગે તારી. તો એમ અને મહાપ્રભુજી તો આ સાક્ષાત દર્શન કરે છે ને એમના ઘરમાં બિરાજે છે, તો ત્યાંથી જતા હોય છે તો. અને પછી મહાપ્રભુજી એમને કહે છે કે તું તો કેટલી ભોળી છે, કેટલી તારો ભાવ જ આખો અલગ છે, એટલે તું કશું વિચારીશ નામ નહીં કહેતા. એવું કહું છે ને ભગવતી માસી, આમાં જોઈન્ટ થાય વિષ્ણુ. એટલે જો હું તમને કહું, મેં પણ આ વાત વાંચી છે, મને ખબર છે. મુસાબિલી જે કરે છે એટલે એમાં છે ને દીનતાની સાથે સાથે મુગ્ધ ભાવ કે ઠાકોરજી તો મતલબ બિરાજે જ છે. એટલે દીનતા હોય ને ત્યાં મુગ્ધતા હોય જ, કારણ કે સામાન્ય હોય જ. એટલે એ દીનતા ભારોભાર છે, ભારોભાર દીનતા છે, એટલે જ પ્રભુ આવીને આરોગે છે. અને એ તો એવું કે મુસાબિલી લાગે છે ને કે મુસાબિલી લઈ જાય છે. મુગ્ધતા એટલે એનો તું કહો છો વૈભવીબેન, તમે બહુ દૂરથી બોલતા હોય ને એવું લાગ્યા કરે છે. નીતાબેન બોલું છું. ના વૈભવીબેન કઈક પૂછે છે. મુગ્ધતા એટલે શું એવું પૂછો? હા એવું પૂછે છે. હા, હમણાં તો બોલ્યા ને ચિંતા હોય તો મુગ્ધતા હોય એમ. એટલે મુગ્ધતા એટલે બાળ ભાવ. આપણે નથી કેતા આપણા પ્રભુ મુગ્ધ થઈને પાછળ પાછળ ફરે છે ભક્તોની. એટલે બાળ ભાવ. બાળક કેવું નિર્દોષ હોય, નિર્દોષ. મુગ્ધ, બરાબર મુગ્ધ બની જવું, બરાબર સમજાય બની જવું. અને હવે જે તમે યાદી કરી હતી ને વૈભવીબેન, તમને કઈ કારણસર જ થઈ હતી. આ બંને વૈષ્ણવો આમાં આવી ગયા, ગોવિંદાસ ભલ્લાજી અને રામદાસ સારસ્વત. કારણ કે ત્યાં રંચક બંને જણને રહી ગયું છે ને એના કારણે જ એ થાય છે. એટલે દીનતાનો અભાવ રહી જાય છે. હા, અને ગોવિંદાસ ભલ્લાની વાર્તા પણ મેં ભેગી કરી અને એની સાથે સાથે પૂરણવર ક્ષત્રાણીની પણ વાર્તા ભેગી કરી દીધી. પર્વત ઉપર મંદિર બનાવવા. મને લાગ્યું કે તમે દ્રવ્ય આવ્યું ને એટલે તમારા માઇન્ડમાં, કારણ કે મને પણ પૂરણવર ક્ષત્રિયજી યાદ આવ્યા. હા, કારણ કે એમાં જ છે ને ચેતસ્તત પ્રવણમ સેવા, આપણે લઈએ જ છીએ આમાં ચેતસ્તત પ્રવણમ સેવા, રાઈટ? તત્સિદ્ધયે તનુવિત્તજા, એટલે આપણે ષોડશ ગ્રંથોમાં પણ આવે છે, બરાબર? માનસીસા પરામત સેવા કૃતિ આજ્ઞા. તો એના સંબોધનમાં આ બંને વાર્તા ભેગી થઈ ગઈ કે સેવા કૃતિર ગુરુ આજ્ઞા. આપણે ગોવિંદાસ ભલ્લાએ સેવા તો કરવાની બહુ જ ઈચ્છા હતી, પણ ગુરુની આજ્ઞાનું પાલન ન કર્યું, જેથી મહાપ્રસાદ. એટલે ક્ષત્રિય અહંકારી કહે છે ગોકુલનાથજી. હા, એટલે અહંકાર આવી ગયો એમને,
અને એમને પણ દ્રવ્ય જ એવી રીતના 4 ભાગ કરીને કીધું કે મહાપ્રભુજીને કે તમે લો, મારા આ એક દ્રવ્ય તમે રાખો, 4 ભાગ હું કોને કરું? એટલે એમાં એવી રીતના આવ્યું, રાઈટ, કે સેવા કૃતિર ગુરુ આજ્ઞા માનસીસા પરામતા અને ચેતસ્તક પ્રવણમ સેવા. તો એ પૂરણમલ છત્રાણીની વાર્તા જે એવી હતી કે ભાઈ મંદિર સિદ્ધ કરવાની આજ્ઞા આપી ગિરિરાજજીએ, કે દર્શન આપ્યા, પૂરણમલ છત્રાણી મહાપ્રભુજી પાસે જાય છે, તો મહાપ્રભુજી બ્રહ્મ સંબંધ કે છે કે અમે બ્રહ્મ સંબંધ વગર તો ના લઈએ. અને પછી એવી રીતના એ વાર્તામાં આગળ જઈએ તો એવું આવે કે જો દ્રવ્ય જે લૌકિક આપણે અન્યથા મનોરથ કરીએ તો એ જે લૌકિકના કાર્યથી કમાવેલું કોઈ પણ જે એ છે ધન છે એનું કોઈ પણ પ્રભુ અંગીકાર નથી જ કરતા. એ દ્રવ્ય એટલે જ ખૂટી જાય છે ને, રાઈટ? એટલે ખૂટી ગયું દ્રવ્ય, બરાબર. પછી હરિગુરુ આપણે જે આપણે લીધું હમણાં કે શું કહેવાય, ચેતસ્તક પ્રવણમ સેવા, કે ભાઈ કોઈ પણ ગુરુના આજ્ઞાથી કોઈ પણ કરેલું કાર્ય વૈષ્ણવના આજ્ઞાથી હરિનું ધ્યાન રાખીને દ્રવ્ય જોઈએ હોય તો ત્યાં મનોરથ આપણા સ્વયંના બધા સિદ્ધ થાય છે. એટલે મને છે ને આ 2 વાર્તા પ્રસંગો 2 લાઈનમાં ભેગા થઈ ગયા, એમાં મિસ થઈ ગયું. સોરી, બધાને કન્ફ્યુઝ થઈ ગયું. ના 3 ભેગા થયા પણ કારણસર થયા, કારણ કે એ 3 માંથી 2 તો અહીંયા રામદાસ સારસ્વત અને ગોવિંદદાસ ભલ્લા, એ બધું પ્રભુ ઈચ્છાથી જ થતું હોય છે. સોરી નહીં કહેવાનું, સોરી થેન્ક યુ આપણે બહારના માટે રવા દેવાનું. કહેવાનો મિનિંગ કે તમને કારણસર જ યાદ આવ્યા કે હવે ગોવિંદદાસ ભલ્લા અને રામદાસજી બંને, રામદાસ સારસ્વત બ્રાહ્મણ પણ હજી રંચક અપરસનો પણ અહંકાર રહ્યો છે, એ છોડાવવા માટે અપરસ પણ છેલ્લે છૂટી ગઈ છે. કારણ કે દીનતા ક્યારે પ્રાપ્ત થશે? જ્યારે રંચક પણ કંઈ પણ જે પણ હશે દીનતામાં બાધક કરવા વાળા જે પણ તત્વ છે એ રંચક પણ હજી બિરાજતા હશે, ત્યાં સુધી દીનતા ભારોભાર નહીં આવે, અને દીનતા નહીં આવે તો પ્રભુ ક્યાંથી પધારશે? એટલે આજે તમે ફરી એ બંનેનું વાંચન કરજો જ, કારણ કે રામદાસ સારસ્વત બ્રાહ્મણ અને ગોવિંદદાસ ભલ્લા બંનેમાં આ બંને પ્રસંગ આ શિક્ષાપત્રમાં આવશે જ. એટલે હરી કરે તો ભલી કરે. તમને એડવાન્સમાં યાદ કરાવી દીધું. પ્રભુ જ કરાવે. કારણ કે ખાસ દ્રવ્યનો ઉલ્લેખ આવે ને એટલે આપણને આવું યાદ આવી જાય, રાઈટ, કે ધન ખૂટી ગયું પૂરણવર ક્ષત્રાણીનું, આવી પેલા આગ્રાથી બોલાવ્યા બધાને, ત્યાં આખું આપણને એવું થોડું પ્રસંગ બધો યાદ આવવા માંડે એમ. અને પછી તરત જ બીજું ગોવિંદદાસ ભલ્લાનું યાદ આવ્યું, પણ મને રામદાસજી યાદ નતા આવ્યા, એટલે રામદાસ ખરેખર એકદમ વિસ્મરણ થઈ ગયા છે. તો હું આજે રામદાસના પ્રસંગજી અને ગોવિંદદાસ ભલ્લાના પ્રસંગજી કાઢીને ફરી વાંચીશ. જો રામદાસજીમાં એક યાદ રાખવાનું કે એમની અપરસ પણ છેલ્લે છૂટી. સિપાહીગીરી કરવા ગયા, પછી સિપાહીના કપડેથી જ જ્યારે ખાડો ખોદવાનો હતો ત્યારે બીજા બધા કપડા બદલવા અને એ કરવા ગયા, પણ એ જ કપડાથી એમાં પડ્યા. એટલે ત્યારે પછી બધી જ જે દીનતા હતી એ ત્યાં પ્રકટ થઈ ગઈ છે આચાર્ય ચરણની આજ્ઞાનું પાલન કરતા કરતા. એટલે હવે અંગીકાર થાય છે. જ્યારે ગોવિંદદાસ ભલ્લામાં છેક સુધી આચાર્ય ચરણે આજ્ઞા કરી, પણ દેવ દ્રવ્ય અને ગુરુ દ્રવ્યના ચક્કરમાં એમને એ ઘણી વખત શું છે કે આ નિયમોને વળગીને ચાલવા વાળા હોય, અહીંયા કહેવાનું એ પણ તાત્પર્ય છે કે જ્યારે સ્વયં ગુરુ આજ્ઞા કરે છે તો એ ગુરુ એ પ્રભુ સમક્ષ પ્રભુ અને ગુરુમાં કોઈ ભેદ નથી. ઠાકોરજી અને આચાર્ય ચરણ બંનેમાં કોઈ ભેદ નથી. ત્યાં ઠાકોરજીએ પણ જતાયું કે આ બધી સેવા કરે છે, પાણી લાવે છે, આટલું જીવડા પડી જતા હતા એમનામાં, કારણ કે એ જીવડાને પણ એવું સમજતા કે ના એમનો અધિકાર છે તો એ સાથે સાથે આવે છે. પણ ત્યારે પણ ઠાકોરજી એવું કીધું કે તમારો સેવક મને ખીજવે છે. હવે આટલું સુંદર સેવા કરતા હોય, આજે તે વખતે ત્યાંથી જમનાજળ ભરીને લાવવું અને ગાગરો ભરીને અને ગોવર્ધન જ્યાં બિરાજે છે ગિરિરાજ ધરણ ત્યાં સુધી લઈ જવું, એ કેટલી સુંદર સેવા છે ને કેટલી અઘરી છે. પણ તે છતાં જો ઠાકોરજી એવું કહેતા હોય કે તમારો સેવક મને ખીજાવે છે, એનો મતલબ શું? કે ત્યાં દીનતા નથી, એટલે એ રૂજતું નથી ઠાકોરજીને. જો બારોબાર દીનતા છે તો ઠાકોરજીને રૂજે છે, નહીં તો ગમે એટલું કરે હોય પણ ઠાકોરજીને રૂજે નહીં. ખરેખર આ શિક્ષાપત્રમાં તો આ એ વાર્તાજી બહુ જ સુંદર રીતે કનેક્ટ થશે. તમે શાંતિથી વાંચન કરજો. પેલા જલ માટેનું નતું, જલ ધરાવતા હતા બધી વસ્તુમાં, સામગ્રીમાં જલ કરતા. પછી નીતાબેન એક જ મિનિટ, ભગવતી માસીને લઈ લેવા દો ને પછી પાછો તમે બીજો પ્રસંગ લો.
માસી તમારું વાંચન તમે પૂરું કરો. તો આપણને આટલા ભાગમાં શું કહું તે કહી દઉં છું કે પ્રભુ જ્યારે દીનતા આપણામાં પ્રકટ થાય અને દીનતાથી આપણે સેવા કરીએ તો આપણને એક તો અલૌકિક દેહ પ્રાપ્ત થાય છે અને આત્મા દ્વારા આપણી ચેતના દ્વારા અને ભગવત છે કેમ કે લીલા ધામ સુધી પ્રભુ આપણને ઉપયોગી એવો દેહ આપે છે પ્રસન્ન થઈને. પ્રભુ પ્રસન્ન થઈ જાય આપણે દીનતાથી. હવે અહીંયા આગળ જે મુગ્ધ ભાવ હતો કે મુગ્ધ તો જો મુગ્ધ એટલે આમ તો બાળક જેવો સરળ એમ. તો પછી જ્યારે આવી સરળતા કોઈ પણ જીવમાં હોય ત્યારે જ એ દીનતા પ્રકટ કરી શકે. કોઈ કપટી દીનતાને પ્રકટ ના કરી શકે, કારણ કે એને તો લાભ ને અલાભ ને ગેરલાભ ને આમાંથી શું મળશે ને શું મળે એવું બધું બહુ વિચારતો હોય લૌકિક રીતે, એટલે એ તો કરી જ નહીં શકે. એટલે કે છે કે આ જો આપણે દીનતા આવા મુગ્ધ ભાવ વાળા કરે તો જ પછી એમ કે પ્રભુને સંતોષ થશે અને અલૌકિક દાન આપશે અને અલૌકિક દેહ આપશે. એટલા માટે દીનતા હોવી એ જરૂરી છે અને એનાથી આપણે પ્રભુના સુખનો પણ વિચાર કરી શકીએ. હવે શ્રી ઠાકોરજીને પ્રસન્ન કરી આગળ વાંચું છું તો શ્રી ઠાકોરજી પ્રસન્ન થાય, કારણ કે આપણા પ્રભુ એટલે ભગવાન ષડગુણ પૂર્ણ ઈશ્વરના પણ ઈશ્વર છે. પોતે કોઈ પણ વસ્તુની અપેક્ષા રાખતા નથી. ફક્ત ભાવ દૈન્ય એ આપણે કરી શકીએ, સારી રીતે સેવા કરી શકીએ. એ સિવાય એમની પાસે તો બધું જ છે, ષડગુણ છે. આપણે વારંવાર જોઈએ છે એમના ષડગુણને. એમને શું જોઈએ છે? એ કોઈ પણ પ્રકારની આપણી પાસે અપેક્ષા રાખતા જ નથી. એક પ્રીતિપૂર્વક પ્રેમથી દીનતા જ તેમને પ્રસન્ન કરવાનો ઉપાય છે. તેથી જ ભગવદીય ગાય છે કે પ્રીતમ પ્રીત હિતે પાઈએ યદ્યપિ રૂપ ગુણશીલ, મારામાં છપાયું નથી, સુધરતા ઇન બાત ન રીજીએ. મારી પાસે બીજામાં છે, પાછું વાંચી લઉં. બરાબર માસી જાવ છો, સુધરતા જ આવે, બરાબર સુધરતા છે ને, કારણ કે એમાં મારા ગ્રંથમાં છે પ્રીતમ પ્રીત હિ પૈયે યદ્યપિ રૂપ ગુણશીલ સુધરતાની બાત ન રીજીએ સતકુલ જન્મ કર્મ શુભ લક્ષણ પુરાણ પઢૈયે ગોવિંદ પ્રભુ વિત સ્નેહ સુજાનો રસના કહા નચૈયે. એટલે કે સ્નેહ સુવાલો રસના કહા નચૈયે. કમા છે પણ આઈ થિંક સો કહા આવે કીર્તનમાં. કહી જ ન જઈએ, ન જઈએ છે કે નચૈયે, ના નચાવી શકીએ આપણે, ઉપર ના કરાવી શકીએ. આપણી રસના એટલે તો જીભ આવે, આપણી મને લાગે છે. મને લાગે છે ને રસના એટલે જીભ જ, એટલે અહીંયા પણ એ જ અર્થ થશે પાછો. હા એ જ થાય. એટલે કહા જો છેલ્લી લાઈન વાંચો. નિશાબેન આખું કીર્તન કહું તમને. પ્રીતમ પ્રીત હિતે પૈયા યદ્યપિ રૂપ ગુણ સુધરતા ઇન બાતન ન રીજઈએ સતકુલ જન્મ કર્મ શુભ લક્ષણ વેદ પુરાણ પઢૈયે ગોવિંદ પ્રભુ વિનાશ ને સુવાલો રસના કહાજુ નચૈયે. એટલે આ પદમાં ગોવિંદજી એવું કહે છે કે ઠાકોરજી તો પ્રેમથી જ પ્રાપ્ત થાય. તમારામાં ગમે એટલું રૂપ હોય કે કેટલા પણ ગુણ હોય કે તમારું ચારિત્ર સ્વચ્છ પણ હોય, પણ પ્રીતમ પ્રેમ વિના પ્રાપ્ત નથી થતો. એટલે આ બાબતોને પ્રભુ રીઝતા નથી. એટલે આ તમારો સારા કુળમાં જન્મ થયો હોય તો તમે સારા કર્મો જાતિ કે કશું નહીં અને સારા લક્ષણો વાળા હોય તમે તો તમે 18 પુરાણ કંઠસ્થ કર્યા હોય છતાં પણ પ્રભુ તમને કોઈ બાબતથી તમારા પર પ્રસન્ન નહીં થાય. જ્યાં સુધી તમે પ્રેમ નહીં આપો ત્યાં આગળ પ્રેમ વિના કઈ કરો નહીં તો બધું પોપટ ભાવ વિના શીખવેલા શબ્દો જેવું જ છે, કેવળ વાણીનો વિલાસ છે. એટલે ગોવિંદ પ્રત્યે હૃદયનો સાચો પ્રેમ ન હોય તો બધું જ નકામું છે, એ સમજાવે છે નિશાબેન. હા, અને સુધર નહીં બોલવાનું, સુઘર બોલવાનું. સુઘર એટલે સુંદર. હા, એ બીજી લાઈન એટલે હું એવું જ કહેવા જતી હતી કે હમણાં બીજી લાઈન બોલો હજી, એટલે ખ્યાલ આવે.
સુગરી રૂપ સુઘર ગુણ શીલ સુઘરતા ઇન બાતન ન હા રીઝઈએ. એટલે સુંદરતા, કારણ કે સુધર Yeah. એટલા માટે જ મેં કીધું કે કીર્તનની કોના ગુણ કેવા છે, કોનું શીલ ચારિત્ર કેવું છે, કોની સુંદરતા, એના બધાથી આપણે એમ કે એનાથી પ્રભુ આનંદ નહીં પામે. પણ આમ શું પણ કીર્તનમાં જ્યારે આવું સુધર શબ્દ આવતો જ નથી, મોટા ભાગે સુઘરાઈ એટલે સુઘર. હા, એટલે તમે ધ બોલતા હતા ને, આ વૈભવીબેન બોલ્યા ને, એટલે મેં કીધું કે હું એ જ કહેવા જતી હતી કે બીજી લાઈન બોલો એમ, ત્યાં ઘ જ બોલવાનું. એટલે અહીંયા મૂળ ભાવે જ છે કે જાતિ પાતિ એવા ભેદ અથવા તો તમારું રૂપ, તમારા ગુણ, એના કશાથી જ પ્રભુ રીઝાવાના નથી. ફક્ત અને ફક્ત દૈન્યતા અને પ્રીતથી પ્રેમથી જ પ્રભુ તમારી પાસે કેટલું બીજું એમ કે વેદ પુરાણ બીજા લક્ષણો, તમે ક્યાં જન્મ પામ્યા છો, કયા કર્મ કર્યા છો, એ બધાથી પણ નહીં એમ કે, પણ તમારો સ્નેહ કેવો છે એનાથી જ. અને તમારી રસના, તમારી જીભ એ શું આમ કે નચાવે છે, મીન્સ શું ગાય છે પ્રભુ માટે, એવું હશે કેમ નિશા? પદ છે, આ ભોગ સમયનું પદ છે. ના હજી એવી રીતના નહીં કે ગોવિંદ બિના સ્નેહ સુઆલો રસના કહા જુ નચઈએ. હા, એટલે બિના સ્નેહ થી તો શું થાય એમ, પણ રસના કહા જુ નચઈએ. હા, એટલે તમે જયારે પ્રભુ માટે સ્નેહ નથી, પછી બોલ્યા ના નીતાબેન કે વાણીનો વિલાસ થાય, તો પછી બસ બરાબર, ગમે તે રીતે આપણે આપણી જીભના, હું એમ બોલી કે આપણી જીભને ગમે તેમ નચાવવાથી, એટલે કે વાણીનો ગમે તેમ ઉપયોગ, સારો ખોટો ઉપયોગ કરવાથી કઈ પ્રભુ સારો જ કહેવાય, સારો જ અહીંયા કહેતા. હા, એટલે તમે વાણીનો વિલાસ થતો હોય પણ હૃદયમાં દીનતા નથી, તો પ્રભુ રીઝાવાના નથી એમ. એટલે પ્રેમ અને દીનતાનું અહીંયા મહત્વ બતાવ્યું છે ને. બાકી પ્રભુમાં તો 6 ગુણ છે, આપણે વારંવાર જોયા છે, તો એ આપણા પાસે બીજી કઈ અપેક્ષા રાખતા નથી. એટલે એવું કે છે ભગવતી માંથી કે જેમ પોપટ ભાવ શીખવેલા શબ્દો બોલે છે ને, પોપટ ને ભાવ વગર શબ્દો શીખવાડો અને તે બોલે છે, એ કેવળ ખાલી વાણીનો વિલાસ છે. ખ્યાલ આવ્યો? જે ભાવથી નથી બોલતું એ વાણીનો વિલાસ છે, એ સમજાવે છે એમાં. હૃદયનો સાક્ષાત્કાર ન હોય ને તો બધું. હા, બસ એટલે તમે બોલ્યા હતા ને નીતાબેન, એટલે ખ્યાલ આવતો હતો કે વાણીનો વિલાસ થઈ જાય. જો એ અંતરથી નથી બોલાતું તો પછી એ વાણીનો વિલાસ છે. બસ એ જ મહત્વનું શીખવાડ્યું આપણાને. અને વૈભવીબેન, આવું બીજા કીર્તનમાં પણ આ સુગર શબ્દ આવે છે ને ઘણી બધી વાર. ચાલુ થયો મલ્હાર રથયાત્રા પહેલાના 5 દિવસ મલ્હાર ચાલુ થાય ને, એટલે રથયાત્રા દિવસ ત્યારે સુગરાઈ આવે છે. હા, એ તો સુગરાઈ રાગ આવે છે. હા, એટલે સુગરાઈ જે રાગ, એ તો રાગ છે સુગરાઈ તો, પણ એમાં સુગર આવે સુંદરતા કા છે. હા, એટલે એ જ, પણ એ સુધરતા નહીં વાંચવાનું, ઘ વાંચવાનો, પણ એ બીજા બધા કીર્તનમાં પણ આવે છે, એવું પૂછો. કીર્તનમાં મોટા ભાગે ઉત્સવોના કીર્તનમાં સુગર શબ્દ વપરાશે, આવે છે ને. હા, મને આવે છે ને, એક કીર્તન યાદ નથી આવતું, પણ મને એવું છે કે ઘણી બધી વાર હમણાંના જે આપણે પદ છે ને, આપણે મંગલા આરતી પછીના પદ છે ને હમણાંના, એમાં હમણાં આ સુગર શબ્દ હમણાં 2-3 કીર્તનમાં આવે છે નિશા. તો હશે, કારણ કે નિત્યમાં આવતું હોય ને એવું લાગે છે. હા, મને પણ એવું લાગે છે. નિત્યનામાં આવે છે, સુગરાઈ આવે છે, પરમ સજાઈ એમાં આવે છે, નઈ ઋતુ આઈ માઈ પરમ સુહાઈ, ખબર નહીં, હમણાં નથી. ગુમ ગટામાં આવે છે નિશા, ગુમ ગટા આઈ એમાં આવે છે. ઘૂમી ઘૂમી ઘટાઈ એમાં કોઈ ઘૂમી ઘટાઈ હશે એમાં. હા, કદાચ એટલે ભૂમિ હરિયાળી લાગે સુભગ સુહાઈ. પણ એમાં સુગર શબ્દ કઈ નહીં, હવે કાલે કીર્તન લેશું ત્યારે ધ્યાન રાખીશું એમાં આવે છે. જન્માષ્ટમીના ઉત્સવમાં પણ સુગર શબ્દ આવશે. એકાદ ઉત્સવોના જે હમણાં આપણે જન્માષ્ટમી આવશે ને, એને આપણે જયારે સ્નાન યાત્રા પૂર્ણ થાય ને, પછી સ્નાન યાત્રા પછી જયારે સુગરાઈના પદ, એમાં પણ અમુક પદ જે છે વિરહના છે, અને અમુક પદમાં આવી રીતના જે મલ્હાર બેસવાનો હોય ને એની પહેલા આવે ને ત્યારે, પછી મલ્હાર રથયાત્રાથી શરૂ થાય. એટલે એવી રીતના પદોના પણ એમાં લખ્યું હોય કે સુંદરતા ઠાકોરજીની આટલી બધી બાજુમાં છે. એકાદ એમાં પણ આવે છે, આપણે
પુષ્પના કુંજના પણ સુઘર શબ્દ, પણ જન્માષ્ટમીના કીર્તનમાં સુઘર વપરાશે. મહાપ્રભુજીના કીર્તન હા હા, પણ કેટલું મહત્વ છે, કારણ કે સુધર બોલો તો કેવો અર્થનો એ થઈ જાય કે સુધર બોલો, રાઈટ? કારણ કે પછી જેવું આપણે બોલીએ એવું જ આપણે સમજીએ. હા, સુધર એટલે આજે જો ટૂંકમાં સુધર એટલે દોષ, તો દોષ એટલે સુધરવું, અને દોષને સુધારવું પડે કે સુધરવાનું. તો ઠાકોરજીમાં તો સુધરવાનું, જ્યારે સ્વયં પ્રભુ છે, આપણે એક જ વસ્તુ, અમુક શબ્દ આપણે પ્રભુને ધ્યાનમાં રાખીને વિચાર કરીએ. ક્યારે પણ આપણે કીર્તન વાંચીએ, આપણે બધાને ગુજરાતી માની લીજીએ કે આપણને અમુક શબ્દો ના ખબર પડે, પણ જ્યારે પ્રભુને ધ્યાનમાં રાખીએ તો ત્યારે આપણે વિચાર કરી શકીએ ને. કારણ કે ધ અને ઘ એવો શબ્દ છે કે જે અર્થ બી થઈ જાય ને અનર્થ પણ થઈ જાય એકદમ જ. એટલે સુધર, તો પ્રભુને સુધરવાનું ક્યાં? પ્રભુમાં સુધરવાનું તો આવે જ નહીં. સુઘર એટલે સુઘર, ઘણી જગ્યાએ સુઘર શબ્દ એવી જ રીતના કે સુંદરતા. એકદમ જ આમ કહીએ ને કે એકદમ વાતાવરણ બધું પ્રફુલ્લિત થઈ ગયું, બધું સુંદર છે, સુહામણું છે, એટલે સુઘર. અને સુઘર આપણે જયારે બોલીએ ત્યારે પણ કેવું, આપણે જયારે આપણા હૃદયથી આપણે જયારે સુઘર પ્રોનાઉન્સ કરીએ તો કેટલું બધું સુંદર, આપણું હૃદય પણ આખું ભરાઈ જાય, મોઢું ભરાઈ જાય. આમ સુઘર બોલીએ તો મોઢું ભરાઈ જાય આપણું. એટલે પ્રભુમાં તો એવા જ શબ્દો આવે એટલે ને. સુઘરાઈ રાગ પણ એના પરથી જ હશે, કારણ કે અત્યારે એટલી બધું અત્યારે હરિયાળું બધું થઈ ગયું ને, એટલે ત્યારે તો આ રાગ આવે છે, રાઈટ? અને નિશા, એક ગુજરાતી શબ્દ પણ એવો નથી. પહેલા તો મારે પૂછવું છે કે હું સુધર બોલી? હા, હું સુધર બોલી? એટલે જ આટલી વાત ચાલી રહી છે. ધેટ ઇઝ વોટ. મારા માટે તો આ બહુ જ ખરાબ કહેવાય. ના, એમાં પાછું મિલનબેને પણ એવું જ તમને કીધું કે હા બરાબર છે માસી. મને લાગે છે મેં ગ્રંથમાંથી વાંચ્યું ને મિલન. ઓ યા, ગ્રંથમાંથી, બરાબર, ગ્રંથમાં એવું જ છે. જો ઇટ્સ ઓકે, હવે આપણે આવી ગયું, પણ કહેવાનું મને મિનિંગ કે તમે બંને હજી ગોઠા જ ગઉં છું, ધ અને ગ માં હજી ગોઠા જ ગઉં છું. ઘમાં બંને સાઈડ સરખી જ હોય. ધમાં જે દ જેવો ભાગ છે એનો ઉપરનો ઊંચો હોય. પણ એ તો પ્રિન્ટિંગ મિસ્ટેક પણ હોઈ શકે ને, એટલે તમારો એટલે આ બુકમાં એવું જ, મારી બુકમાં એવું જ. પણ જ્યારે પ્રિન્ટિંગ મિસ્ટેક થાય ત્યારે તો આપણે આપણું એ વિચારવાનું કે આપણે શું ગાઈ રહ્યા છીએ. મને તો ભાષા માટે હું કારણ કે કેટલું બધું કીર્તનમાં, હમણાં મારે સતીશભાઈ કાકા સાથે તે દિવસે સતીશ કાકાએ કીધું કે આપણે કીર્તન લઈશું, ત્યારે મેં લખ્યો તો મેસેજ, તો એમને તરત જ કીધું કે હા, કીર્તનના પુસ્તકમાં તો અમુક શબ્દો તો એવી રીતે જોડાઈ ગયા છે ને કે એ તમે જો એ જોડેલા શબ્દ બોલો ને તો ખરેખર જે ભાવ આવવો જોઈએ ને, નીકે રાખીએ, પણ નીકે ની જોડે બીજું કશું જોડી દે ને એટલે આખો પાછો વર્ડ લાંબો થઈ જાય ને એનો મિનિંગ તો સમજણ જ ના પડે. એટલે આ રીતે ખાલી આપણે લઈએ ને કીર્તન, ત્યારે એક લઈએ તો એક પણ શાંતિથી, એટલે કારણ કે હવે તો આટલા બધા વખતથી પુસ્તકો છપાય, એવી બધી હ્યુમન એરર તો રહેવાની જ ને. અને હું એમ કહેતી હતી કે આ છે ને, આપણે ગુજરાતીમાં એક શબ્દ સુઘડ. હા, એ તો બરાબર, સુઘડ એટલે સ્વચ્છ. એવી જ રીતે યમનાષ્ટકની મેં પણ ઘણા ઘણની બે ધણા ધણ નથી બોલવાનું. આ શબ્દ ઉપર આપણે ધ્યાન દેવાનું છે. ફરીથી બોલો તો. ઘણા ઘણની બે સદા ધ્રુવ પરાસરાભિષ્ટ દે. હા, ધના ધન નથી બોલવાનું. હવે આ પણ તમે બોલો તો, આ પણ બોલો તો, પાછી આખી લાઈન બોલો તો. અંજુભાભી બોલો તો પાછું. ઘણા ઘણની બે સદા ધના ધન નથી બોલવાનું. હા, એ તો સમજણ પડી ગઈ. એ તો આ તો બહુ વખતથી આ ફ્રેઝ તો ચાલે છે વચનામૃતોમાં પણ, કે આવી રીતે ના બોલો, બરાબર છે. પણ હું તો આગળ આખી લાઈન બોલવાનું કહું છું તમને. બે સદા ધ્રુવ પરાસરાભિષ્ટ દે વિશુદ્ધ મથુરા. હવે આ જે કર્યું ને ધ્રુવ પરાસરા, તમે જયારે બોલો ને ત્યારે તમને ધ્રુવ અને પરાસર બે છૂટા જ ના પડે. અને એવું યાદ જ ના આવે કે આ ધ્રુવ અને પરાસર જેવા ઋષિઓની વાત ચાલે છે. ધ્રુવ પરાસર અભિષ્ટ દે, ધ્રુવ પરાસર અભિષ્ટ દે. પણ એટલા માટે 5 જ રૂપિયાની પુસ્તક આવતી હતી, સંધિ વિચ્છેદ સહિત, અને એ પુસ્તક ત્યાં મૂકેલી છે પુષ્ટિ ગ્રંથાલયમાં. ષોડશ ગ્રંથ કેવી રીતે કરવાના, પણ
આપણે એટલું બધું સંધિ વિચ્છેદ વગર જ્યારે બોલીએ ને, હું અંજુભાભી હું તમને નથી કહેતી, હું તો ખાલી તમે આ લાઈન લીધી ને એટલે હું એવું કહું છું કે આ લાઈનમાં ઘના ઘન તો ખરું, પણ આ ધ્રુવ પરાસર પણ આવી રીતના જ બોલાઈ જાય છે કે બે છૂટું જ ના પડે. હા એટલે એ છે ને ત્યાં દ્વારકેશલાલજી કડીવાળા છે ને એમનો સત્સંગ સાંભળ્યો તો ને એમાં એમને આ કીધું તું. હા, એમાં કીધેલું છે વચનામૃતોમાં હોય છે કે એવી રીતના પ્રાકૃત ધર્મના આશ્રય પ્રાકૃત નહીં એમાં એવું થાય. અપ્રાકૃત એટલે એ બધું પણ આ જ્યારે પુસ્તકમાંથી સંધિ વિચ્છેદ સહિત ખરેખર જો ગ્રંથ લઈએ ને તો ગ્રંથના ઘણો બધો સાર તો આપણને સમજાઈ જ જાય, કારણ કે આપણે જ્યારે સંધિ વિચ્છેદ સહિત અને જેને થોડુંક પણ સંસ્કૃત આવડતું હોય એને તો ગુજરાતી અર્થ વાંચવાની પણ જરૂર ના પડે, સંધિ વિચ્છેદ કરતામાં જ ખબર પડી જાય. હા, એટલે સર્વોત્તમજીનું તો આપણે એકદમ બરાબર જ કહ્યું. પ્રાકૃત ધર્મના આશ્રયમ જે ને બોલવા આશ્રયમ આશ્રયની જોડે જોડાય. પ્રાકૃત ધર્મના આશ્રયમ પ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ, આવી રીતના એનું સંધિ છૂટી પાડીને બોલીએ આશ્રયમ અને પછી અપ્રાકૃત, એટલે પ્રાકૃત અને અપ્રાકૃત ગુસાઈજી પ્રભુચરણ આવી રીતના એને છૂટું પાડીને લખે છે ત્યાં. ના, મેં ગ્રંથાલયમાં પધરાયું હતું ને આપણે કરતા હતા ત્યારે બધા શબ્દ પેલા એમાં પુસ્તકમાં જે બધા જોડાઈને નામ છે એને છૂટા છૂટા કરેલા કરીને એની નીચે લાઈન કરેલી હતી કે આ નામ જ્યારે પાઠ કરીએ ત્યારે એને આ રીતે બોલવાનું, કારણ કે અમુક એવી રીતે છૂટું પડી જાય છે ને કે એ આખો જે નામ હોય ને એનો અર્થ જ ના સમજાય. તમે એ જે છૂટી રીતે આવી રીતના ધ્રુવ પરાસરા ભીષ્ટદે એટલે પરાસરા આ પરાસરા થઈ ગયું એટલે પછી પરાસર ઋષિ એવું યાદ જ ના આવે એમ. એવી રીતે એવી રીતે શિવ વિરમચી દેવ વસ્તુતે, અલા ભાઈ શિવ વિરમચી દેવ વસ્તુતે, દેવ વસ્તુતે નથી, શિવ વિરચિર દેવ સ્તુતે એ અલગ પડે છે. દેવ વસ્તુતે છે જ નહીં, રાઈટ? પણ આપણે બોલીએ ત્યારે કેવું સંભળાય છે? એ જ તમે આપ કહો છો ને, પુરુષોત્તમ સહસ્ત્ર નામમાં પણ શ્રીમદ ભાગવત જો કરવું હોય તો આપણે આ જ રીતના કરવું પડે. એ સંધિ વિશેષણ કરીને તો જ આપણે પુરુષોત્તમ સહસ્ત્ર નામ વાંચીએ તો શ્રીમદ ભાગવતજીને લિંક બધામાં પુરુષોત્તમ નામ સહસ્ત્ર 16 માં પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ. એ તમને મળી હતી પછી પુસ્તક તમે કહેતા હતા? મારે મૂકવો પડશે. 1 મિનિટ. ઓકે, તો આપણે આગળ જઈએ કે પ્રીતમ પ્રીત ही पाइए यद्यपि रूप गुण शुद्ध सुघरता इन बातन न રીઝીએ. પ્રેમથી જ પ્રાપ્ત કરવાના છે. રૂપ ગુણ શીલ કે સૌંદર્ય જેવી વાતોથી આપણે એમને રીઝવવાના નથી, એને રીઝે. સતકુલ જન્મ કર્મ શુભ લક્ષણ વેદ પુરાણ પડીએ ગોવિંદ વિના સ્નેહ સ્વાલો રસના કહા જ ન चाहिए. એ વેદ પુરાણ કે બધું ગમે તેટલું આપણને મુખપાઠ હશે કે એને અનુસરતા હોઈશું તો પણ એ રીઝવ ફક્ત ને ફક્ત સ્નેહથી જ આપણે દીનતાપૂર્વક જો એમને ભજીશું તો જ આપણને દીનતાપૂર્વક અને પ્રેમથી જો એ આપણે ભજીશું. અને આગળ કે છે કે માટે ભક્ત દીનતાપૂર્વક જે કંઈ પણ પ્રીતિથી પ્રેમથી સમર્પે છે તે પ્રભુ અંગીકાર કરે છે. પ્રભુ એને જ અંગીકાર કરે છે, એને જ સ્વીકારે છે. જે કંઈ પ્રેમથી અને દીનતાપૂર્વક, અહીંયા બે મુખ્ય મહત્વની છે, દીનતા અને સ્નેહ. એનું જો આપણે આચરણ કરીશું પ્રભુને કાંઈ પણ સમર્પણ કરતા તો જ એ અંગીકાર કરવાના છે. ઉદાહરણ આપ્યું છે, જેમ પદ્મનાભદાસજી છોલા સમર્પતા તેનો પણ પ્રભુએ અંગીકાર કર્યો. છોલા આપણા માટે, હવે તો આપણા માટે ના જ લાગવું જોઈએ તો પછી પણ એમ કે છોલા જે ને સામાન્ય કે છોલામાં શું હોય અંગીકાર આપવાનું ધરાવવાનું,
પણ છોલાને પણ પદ્મનાભજીના છોલાને પણ પ્રભુએ પ્રેમથી અંગીકાર કર્યો છે. અને જ્યારે અત્યંત દીનતા વડે પ્રભુ સંતોષ પામે તો જીવ પર કૃપા કરે. અને જો આવી રીતે દીનતા અને સ્નેહથી પ્રભુને સંતોષ મળે તો જ પ્રભુ આપણા ઉપર કૃપા કરવાના છે. અને એવી કૃપા જો થશે તો હવે અલૌકિક દેહ જે નિત્ય સેવા યોગ્ય છે તેની સિદ્ધિ કરી, એટલે કે અલૌકિક દેહ આપી અને આપણા હૃદયમાં પધારે અને ભાવાત્મક સ્વરૂપનો અનુભવ કરાવે. બે વસ્તુ કઈ આપણને અહીંયા આગળ? દીનતા અને પ્રેમથી આપણે જે કાંઈ સમર્પણ કરીએ સ્નેહથી તે પ્રભુ અંગીકાર કરશે અને એનાથી એમને સંતોષ થશે, પ્રભુને સંતોષ થશે. અને આવો સંતોષ મળવાથી પ્રભુ જીવ ઉપર કૃપા કરશે અને આપણને અલૌકિક સેવામાં ઉપયોગી એવો અલૌકિક દેહ આપશે. એ પ્રભુ આપણા હૃદયમાં પધારે ત્યારે ભાવાત્મક સ્વરૂપનો અનુભવ કરાવે એટલે સઘળું જગત લીલામય દેખે. કોઈ પ્રાણી, હવે એક બીજો સરસ મુદ્દો છેલ્લે છે, એટલે સુધી કે પ્રભુ તો જ ત્યારે આપણા દેહમાં પધારશે અને એમના ભાવાત્મક સ્વરૂપનો આપણને અનુભવ કરાવશે. અને એનાથી શું થશે તો આખું જગત આપણે લીલામય દેખાશે. એમ કે હવે કોઈ પ્રાણીમાં ઈર્ષ્યા ન હોય, આ પ્રમાણે થાય તો જાણવું કે પુષ્ટિ માર્ગીય ફળ સિદ્ધ થયું કહેવાય. એટલે આ પુષ્ટિ માર્ગીયની જીવની, વૈષ્ણવની આ એક બહુ મોટી જ આમ તો જોવા જઈએ તો રિસ્પોન્સિબિલિટી કહેવાય. આજ આપણી શિક્ષા, આપણા માટે શિક્ષા છે કે આપણે પ્રાણી માત્ર પ્રત્યે જ પ્રેમ રાખીએ. કોઈના માટે કપટ, ઈર્ષ્યા, ખરાબ એ આપણે એને વિચારવું જોઈએ. કોઈના માટે મત્સર કે દ્વેષ કે એવા બધા વિકારો નહીં હોવા જોઈએ. કોઈને દુઃખ થાય તેવું નહીં કરવું જોઈએ. રાજાએ તો સત્સંગમાં આ માટે શું કહ્યું આ વાક્ય માટે કે ઘણા માણસોમાં એવું હોય કે કોઈ બોલ્યું એટલે એના કારણે મને આવું થયું. પણ આપણી નિષ્ફળતાનો, એમના શબ્દોમાં નથી, આપણી નિષ્ફળતાનો દોષ બીજા ઉપર નહીં દેવાનો આપણે. અને પછી પોઝિટિવ અને નેગેટિવ નહીં વિચારવાનું. એ પોઝિટિવ અને નેગેટિવ વિચારવાના કારણે આપણને જ દોષ લાગવાનો છે એટલું જ નહીં, પણ આપણા સ્વભાવમાં બીજી ત્રુટિઓ ઊભી થવાની છે. અને બીજું એ કે પ્રભુ એને જોશે આપણને કે આપણે કેવું કરી રહ્યા છે બીજા વૈષ્ણવ પ્રત્યે, બીજા જીવ પ્રત્યે, પ્રાણી માત્રમાં, સમગ્ર સૃષ્ટિ પ્રત્યે પ્રેમ ભાવનાથી જોવાની છે. કપટ રાખવાનું નથી. આપણે અહીંયા આગળ પૂરું કર્યું છે. મુદ્દા કયા આવ્યા એ હું કહી દઉં, પછી જ આપણે બંધ કરીએ. તો ભગવત સેવા કરતી વખતે આપણે દીનતા રાખવાની છે અને દીનતા રાખીશું તો ભગવત સેવામાં પ્રભુ આપણને અલૌકિક દેહ આપશે. એનાથી પ્રસન્ન થઈને અલૌકિક દેહનું દાન કરશે આપણને. એટલે દીનતા આવશ્યક જ છે આપણને. અને પછી નહીં તો પ્રભુ, અને જો દીનતા નહીં હોય તો આપણે પ્રભુને સુખ આપી શકીશું નહીં. એટલે અને જો દીનતા હશે તો આપણામાં ભગવદ આવેશ થશે અને પ્રભુ એનાથી આપણને બધી જ ભાવાત્મક સર્વ લીલાઓનું દાન કરાવશે. કેવળ સેવા સમયે આપણે સન્મુખ થઈએ પ્રભુની અને પછી આપણો સ્વભાવ બદલી નાખીએ, એ વખતે બહુ સારી રીતે રહીએ પ્રભુ સામે, અને પછી આપણા સ્વભાવમાં જે ઓરિજિનાલિટી, મૌલિક જે કાંઈ છે નેગેટિવ આવી જાય તો એ પણ સારું નથી. એટલે દૈન્ય ભાવ પ્રભુની પ્રસન્નતા માટે છે. કારણ પ્રભુ પાસે તો સદગુણ છે, એટલે એમને કઈ આપણા પાસે કોઈ અપેક્ષા નથી, એમને તો કોઈ આપણી જરૂર નથી. પણ ફક્ત અને ફક્ત દીનતાથી, પ્રભુને પ્રીતિથી આપણે સર્વ કાંઈ જે કાંઈ અંગીકાર કરાવીએ, બધું જ કાંઈ દીનતાથી અને પ્રેમથી અંગીકાર કરાવીએ તો પ્રભુ એનાથી સંતોષ થશે ને આપણા ઉપર કૃપા દાન કરશે. કઈ કૃપાનું? તો નિત્ય એવો સેવા ઉપયોગી આપણને એ દેહ આપશે અને આપણા હૃદયમાં એ
સ્થાન લેશે, પધારશે આપણા હૃદયમાં. અને એનાથી શું થશે? તો એનાથી સ્વરૂપના અનુભવનો આપણને અનુભવ થશે અને આપણે આખા જગતને લીલામય જોઈ શકીશું. અને છેલ્લે પ્રાણી માત્રમાં આપણે ઈર્ષ્યા, દ્વેષ થવાથી આપણામાં ફળ સિદ્ધિ થવાની જ નથી. આપણી ફળ સિદ્ધિ થવાની જ નથી. એટલે દીનતાથી ચિંતા એના દૂર થાય અને દીનતા પચાવવાની બધા પણ દીનતા પચાવવી બધા માટે સરળ નથી. એટલે માણસો કોઈ પોઝિટિવ અને નેગેટિવ એવા કોઈના માટે વિચાર કરતા હોઈએ છે. પણ એ બધું છોડીને જો ફક્ત સ્નેહ અને દીનતા પ્રભુ પ્રત્યે અને જગત પ્રત્યે રાખીશું તો આપણને પ્રભુ દાન દેશે, અલૌકિક દેહનું દાન દેશે. હવે નેક્સ્ટ ટાઈમ વિચારીશું આના માટે. રાઈટ, લઈ લેવું છે ને આશ્રયપદ કે વચનામૃત લેવાના છે? માસી બહુ ટાઈમ થઈ ગયો, બહુ ક્યારનો. ને મને એવું લાગે છે. યાર, એટલે કારણ કે આજે આપણે થોડું બીજા વાર્તાજીમાં ને કીર્તનમાં ને આપણે સમજવાનું જ કામ થયું છે ને, એટલે કશું વાંધો નહીં. 10 મિનિટ સત્સંગ મોડો ચાલુ થયો હતો કારણ કે રેકોર્ડિંગ અત્યારે એક્ઝેક્ટ 1 કલાકનું બતાવે છે, એટલે એ પણ ખરું. ચાલો આશ્રયપદ લઈ લો. આજે તમે કીર્તન પૂછતા હતા ને સુગરાઈ નું, એ આ છે, અબકે ફેરી લીજે હો સુગરાઈ વહી તાન. જે કીર્તન કહેતા હતા એ આ હતું, અબકે ફેરી લીજે હો સુગરાય વહી તાન, સરસ મધુર નીકી ચોખ પરિહે તામે તાન બંધાન. ગોવર્ધન કી રહીએ તરેતી, શ્રી ગોવર્ધન કી રહીએ, શ્રી ગોવર્ધન કી રહીએ તરેતી, શ્રી ગોવર્ધન કી રહીએ. નિત્ય પ્રતિ મદન ગોપાલ લાલ કે ચરણ કમલ ચિત લઈએ તરેતી, શ્રી ગોવર્ધન રહીએ. તન પુલકિત ब्रजराज में लौटत, गोविंद कुंड में नाही, रसिक प्रीतम हित चित की बात, श्री गिरिधारी जी सो कहिए रही तरेती, श्री गोवर्धन की रहीए, श्री गोवर्धन की रहीए तरेती, श्री गोवर्धन की रहीए. जय श्री कृष्ण बधाने. श्री वल्लभाधीश की जय. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. બધા સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.